હરિયાણામાં આવેલા કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે 18 દિવસ આ યુદ્ધ ચાલ્યું. અને યુદ્ધ કરતા પહેલા અર્જુનને મૂંઝવણો કૃષ્ણ બંને પાંડવ કૌરવની વચ્ચે રથ લઈ જઈ અને મૂંઝવણો દૂર કરે છે. પણ જ્યાં સુધી જો એનો આધ્યાત્મિક અર્થ તપાસીએ તો એ એવું કે છે કે આ યુદ્ધ લડાયું એ મેદાનમાં નહોતું લડાયું, માનવીના હૃદયમાં અંતર્મનમાં લડાયું. જે એક ધર્મ ને માનનારો વર્ગ હતો અને બીજો અધર્મને માનનારો વર્ગ હતો, તો માનવીના હૃદયની અંદર ધર્મ અને અધર્મ વચ્ચે જે ગેરસમજણો ઊભી થઈ એ માનવીની અંદર લડાઈ છે. એટલે આપણું કુરુક્ષેત્ર આપણી અંદર છે, જેમાં આપણી સારાશ અને આપણી નબાશ એ બે લડ્યા કરે છે. અને એમાં ધર્મનો વિજય થાય છે, સચ્ચાઈનો વિજય થાય છે, સત્યનો વિજય થાય છે અને એની અંદર દાનવીય તાકાતો હારે છે. આવું એની અંદરથી સ્પષ્ટીકરણ હતું. હવે પાંડવ અને કૌરવ કરે તો શરૂઆત કરીએ તો દાનવીય તાકાત, આનું પ્રેરક મૂળ ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્ર એટલે અજ્ઞાન, અને અજ્ઞાનને આંખે પાટા બાંધીને જાણતી હોવા છતાંય અનુસરે એ ગાંધારી. અને સત્ય જાણે છે છતાં નથી સ્વીકારવું એ અજ્ઞાન, એ ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર એટલે મોહ, માયા, બસ મારું અને હું. એને આંખ નથી તો એ સંજયને કહે છે કે સત્ય શું છે એ મને કહે. અને અજ્ઞાન એટલું બધું ભરચક છે કે સંજય જ્યારે સત્ય કહે છે ત્યારે એ સ્વીકારતું નથી અજ્ઞાન, કેમ કે એનો સ્વાર્થ છે, એનો મોહ છે દુર્યોધન પ્રત્યે. તો આવા બે પાત્રોથી શરૂ થાય છે કુરુક્ષેત્ર. એ પણ બંનેની અંદર લડાઈ છે. કે મોહ, અસત્ય, અને પેલી બાજુ ધર્મ અને સત્ય. ધર્મ ને સત્યને નથી જીતવા દેવું, અસત્યને જીતાડવું છે, મોહને જીતાડવું છે. એ ધૃતરાષ્ટ્ર. હવે એની જોડે બીજું મહાન પાત્ર જોડાઈ જાય છે, ભીષ્મ. ભીષ્મ એટલે જ ઈચ્છાઓ. એની પાસે જ વરદાન હતું ને ઈચ્છા મૃત્યુનું. મતલબ જ્યાં સુધી ઈચ્છા મરશે નહીં ત્યાં સુધી જે જીવશે એ ભીષ્મ. ઈચ્છાઓને વફાદાર રહેશે, પોતાની ઈચ્છા નહીં મરવા નહીં દે, એ ભીષ્મ. મૃત્યુ સુધી એણે ઈચ્છાઓને જીવાડી. આ ભીષ્મનું પાત્ર છે. દ્રોણાચાર્ય બીજું મહત્વનું પાત્ર છે જે બંનેને શિક્ષણ આપે છે. દ્રોણાચાર્ય એટલે ગુરુ ખરો, પણ મારું સુખ, મારું દુઃખ, મારું કુટુંબ, મારો જય, મારો વિજય, મારી પ્રતિષ્ઠા. દ્રોણાચાર્ય હંમેશા બે બાજુ વિચારે છે. એને દ્વૈત કહેવાય. હું પાંડવ કૌરવોને શીખવાડું ને મારા દીકરા અશ્વસ્થામાને શીખવાડું. અશ્વસ્થામા એમનો દીકરો છે અને એના માટે એટલો પ્રેમ છે એને અય્યાશી કહેવાય, પ્રેમ મોહ કહેવાય. અને આ જે પ્રેમ જે છે એનો
એને કારણે એ દ્રોણાચાર્ય મૃત્યુ સુધી દુઃખી થયા કે મારી લાગણી, મારો મોહ, મારો દીકરો, અને મારો દીકરો મરી ગયો. એ આસક્તિ છે. એટલે આસક્તિ અસ્વસ્થામાં છે, જેની લાગણી બાપની અંદર છે, અને જેવી ખબર પડે છે કે આસક્તિ મરી ગઈ, મારો મોહ ખતમ થઈ ગયો જેની અંદર હતો, એ હવે મારે જીવીને શું કરવાનું, એટલે દ્રોણાચાર્યનું મૃત્યુ થાય છે. દુર્યોધન એટલે સંસાર, દુર્યોધન એટલે વાસનાઓ, દુર્યોધન એટલે સુખની લાલસા, દુશાસન એટલે દુર્બુદ્ધિ, હલકટેરી, છેતરપિંડી, અને ગમે તેમ કરીને રાજ્ય મેળવવું, રાજ્ય મળ્યું છે તો ટકાવવું, અધર્મને આગળ લઈ જવો અને ધર્મને અન્યાય કરવો, આ દુશાસન. આ બિલકુલ જરૂરી પાત્રો હતા. અને જે કૌરવ સેનાનું સેનાપતિ ભીષ્મ હોય અને એ ઈચ્છાઓ હોય, એનો મતલબ સેના ઈચ્છાથી જીવે છે, તો ઈચ્છા પાછળ દોડનારી સેના તો હારવાની જ છે. એની જોડે આસક્તિ દ્રોણાચાર્ય જોડાય છે, એની જોડે દુર્બુદ્ધિ જોડાય છે, એની જોડે દુર્યોધનનો મોહ જોડાય છે. એ સેના હારવાની જ છે, બધી વિકૃતિઓ છે. હવે સામે પાંડવ સેના જુઓ. પાંડવ સેનાની અંદર સૌથી પહેલો ભીમ, અને ભીમનો અર્થ જ થાય ભાવ જગત. યુધિષ્ઠિર એટલે ધર્મ. અર્જુન એટલે જે અત્યંત નમ્ર છે તે. અર્જુન એટલે અનુગ્રહ, મને કશું નહીં. નકુલ નિયમો છે, સહદેવ એ સાહચર્ય છે, સત્સંગ છે. જો તો અને કુંતી જે છે એ કર્મ છે, કુંતી છે એ ત્યાગ છે, કુંતી છે એ બાળકોને ઉછેરવાનો યોગ છે. પણ કર્મ જ્યારે ભૂલ કરી બેસે છે, એ ભાન ભૂલી જાય છે કર્મની પાછળ દોડીને, અને ત્યારે એ ભૂલમાંથી જન્મે છે એ કર્ણ છે, અને સ્વીકારી નથી શકતી. એટલે ભૂલથી થયેલી વસ્તુ એ કર્ણ છે, પણ એ બંધન બને છે જિંદગી ભર, કોઈને કહી નહીં શકાય. તો કુંતીના કર્મનું જે છે એ બંધન છે. હવે આ બાજુ જુઓ, 5 પાંડવ, 6 દ્રૌપદી, 6ઠી કુંતી અને 7મો કર્ણ. એટલે પાંડવોની 7 અક્ષહીણી સેના. લાખોની વાત નથી, આ 7 જણા એટલે 7 અક્ષહીણી સેના. પણ એ દૈવી સેના છે, એ પવિત્ર છે, ધર્મ છે, જેનો શંખ કૃષ્ણ પોતે વગાડે છે. પંચજન્ય, પંચજન્ય એટલે 5 ઇન્દ્રિયો અને 5 વૃત્તિઓ જે લોકોના કાબુમાં છે એ ધર્મ છે, અને એની સાથે કૃષ્ણ છે. અને એ જાહેર કરે છે કે જેની ઇન્દ્રિય અને વૃત્તિઓ કાબુમાં છે એ ધર્મ છે, અને એની સાથે હું છું, માટે એ વિજય મેળવશે. હવે સામે જુઓ, 10 દુર્ગુણ, 5 ઇન્દ્રિય, 5 વૃત્તિ, અને એક એની પાછળ દોડતું મન, 11 થયા. એટલે કૌરવોની સેના એ 11 અક્ષહીણી સેના કહેવાય. અધર્મ, અન્યાય, મોહ, લોભ, લાલચ, આ બધું અજ્ઞાન.